એક એવો જીવ જે એકલો હોય ત્યારે સાવ સામાન્ય લાગે, પણ જ્યારે લાખોની સંખ્યામાં ભેગો થાય ત્યારે એ બની જાય છે વિનાશનું બીજું નામ. ચાલો, રણના તીડની આ અદ્ભુત અને ભયાનક યાત્રાને આપણે મળીને સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ અને સમજીએ કે આ કુદરતી શક્તિ આખરે છે શું. જુઓ આને, એકદમ નાનકડું સાધારણ જીવડું, બરાબર ને? પણ હવે જરા વિચારો, જ્યારે આવા એક નહીં, બે નહીં, પણ લાખો, કરોડો જીવ એકસાથે ભેગા થાય ત્યારે શું થાય? એ બની જાય છે એક જીવતું જાગતું વાવાઝોડું, એક એવી કુદરતી આફત જે બધું જ તહેસ-નહેસ કરી શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ રણતીડની, એટલે કે ડેઝર્ટ લોકસ્ટની. સામાન્ય રીતે તો એ એકલું અટોલું જ ફરે, એકદમ શાંતિથી. પણ જેવી જ પરિસ્થિતિ બદલાય ને, બસ પછી એનું આખું સ્વરૂપ જ બદલાઈ જાય છે, એનું વર્તન, બધું જ. આખી દુનિયામાં તીતીઘોડાની કેટલી પ્રજાતિઓ હશે? અંદાજે 11,000, પણ એમાંથી મોટાભાગની તો સાવ સામાન્ય હોય છે. અમુક જ છે જે આવા ટોળા બનાવીને હુમલો કરે છે, અને એમાં સૌથી ખતરનાક જો કોઈ હોય તો એ છે આ રણતીડ. તો સવાલ એ થાય કે આ લાખો કરોડો તીડનું ટોળું આખરે આવે છે ક્યાંથી? ક્યાંથી શરૂ થાય છે એમની આ સફર? ચાલો એમની યાત્રાના મૂળમાં જઈએ. આ બધાની શરૂઆત થાય છે આફ્રિકા અને મિડલ ઇસ્ટના સૂકા તપતા રણમાંથી. આ એ જગ્યા છે જ્યાં એમને પ્રજનન માટે અને એમની સંખ્યા વધારવા માટે એકદમ પરફેક્ટ વાતાવરણ મળે છે. પણ આ બધો ખેલ શરૂ કરાવે છે કોણ? જવાબ છે વરસાદ. જેવો રણમાં વરસાદ પડે, સૂકી ધરતી ભીની થાય, એટલે જાણે એમના માટે તો સ્વર્ગ બની જાય. પછી તો એમની વસ્તીમાં એકદમ વિસ્ફોટ થાય છે, અને જે તીડ એકલું રહેતું હતું એ હવે એક વિશાળ ભૂખ્યા સૈન્યનો ભાગ બની જાય છે. અને એકવાર આ સૈન્ય તૈયાર, એટલે બસ શરૂ થાય છે એમની લાંબી હજારો કિલોમીટરની મુસાફરી. એક એવી યાત્રા જેને રોકવી લગભગ અશક્ય છે. તેઓ પોતાની પાંખોથી ઉડે તો છે, પણ એમનું અસલી વાહન તો પવન છે. જાણે પવનની લહેરો પર સવારી કરતા હોય એમ એ હજારો કિલોમીટરનું અંતર કાપી નાખે છે. અહીં સુધી કે અરબી સમુદ્ર જેવો વિશાળ દરિયો પણ એમના માટે કોઈ મોટી વાત નથી. અને એમની સ્પીડ જાણીને નવાઈ લાગશે. એક જ દિવસમાં લગભગ 200 કિલોમીટર. વિચારો, એટલે કે અમદાવાદથી રાજકોટ પહોંચી જાય એટલું અંતર તો એક દિવસમાં કાપી લે. આટલી ઝડપથી આ ખતરો ફેલાઈ શકે છે. એમનું રોજનું રૂટીન પણ એકદમ ફિક્સ હોય છે. દિવસે પવન સાથે ઉડવાનું, અને જેવી રાત પડે એટલે નીચે ઉતરીને વનસ્પતિ પર આરામ કરવાનો અને પેટ પૂજા કરવાની. અને હવે આખી યાત્રાનો સૌથી ભયાનક, સૌથી વિનાશક તબક્કો. એ સમયે જ્યારે આ લાખો કરોડોનું ટોળું છેક ગુજરાતની ધરતી પર આવી પહોંચે છે. હજારો કિલોમીટરની સફર પછી એમનું ફાઇનલ ડેસ્ટિનેશન હોય છે ભારત, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારો. અહીં આવીને જ એ અસલી તબાહી મચાવવાનું શરૂ કરે છે. આ ટોળાની ભૂખનો કોઈ પાર નથી હોતો. એ જે પણ ખેતરમાં ઉતરે ત્યાંની બધી જ લીલોતરી, પાક, ઝાડ, પાંદડા બધું જ સફાચટ કરી જાય છે. મિનિટોમાં જ લીલાછમ ખેતરને ઉજ્જળ મેદાન બનાવી દે છે. અને એવું નથી કે એ ખાલી અનાજ જ ખાય. ના, કપાસ, મગફળી, બાજરી, જુવાર, અરે આંબાના બગીચા સુદ્ધા કશું જ નથી છોડતા. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે છે. અને આ કોઈ જૂની વાર્તા નથી હો. હમણાં તાજેતરમાં જ ગુજરાતના સુરેન્દ્રનગર, મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓએ આ તબાહીનો સામનો કર્યો છે. તો પછી સવાલ એ છે કે આટલા મોટા સંકટ સામે લડવા માટે શું કરી શકાય? આપણે માણસો આનો સામનો કેવી રીતે કરીએ છીએ? આને કંટ્રોલ કરવાની મુખ્યત્વે 2 રીતો છે. એક તો આપણી જૂની દેશી રીત, ઢોલ નગારા કે થાળીઓ વગાડીને એટલો અવાજ કરવાનો કે તીડ ડરીને ખેતરમાં બેસે જ નહીં. અને બીજી છે આધુનિક રીત, જેમાં રાત્રે જ્યારે આખો ટોળું આરામ કરવા માટે નીચે બેઠું હોય ત્યારે એમના પર મોટા પાયે જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે, જેથી એમની સંખ્યા ઘટી જાય. રણતીડની આખી કહાણી આપણને કુદરતની તાકાતનો અહેસાસ કરાવે છે. પણ અંતમાં એક મોટો સવાલ ઊભો થાય છે. આજે જે રીતે આખી દુનિયાનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, શું એનો અર્થ એ છે કે ભવિષ્યમાં આવા હુમલાઓ વારંવાર થશે અને કદાચ પહેલાં કરતાં પણ વધુ ખતરનાક હશે? અને જો જવાબ હા હોય, તો શું આપણે એનો સામનો કરવા માટે તૈયાર છીએ?
આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે.